ત્યારે અમે દિયોદર તાલુકાનું ઓગળ ગામ ઓગળ ધામ બાપા ઓગળદાના જગ્યામાં દર્શન કરવા માટે આવી છીએ. જય ઓગળદાદા. ઓગળદાદા હા, ઓગળજીના સ્થાને એટલે બધું આવી ગયું. હવોને મનોકામના પૂર્ણ કરજો દાદા. ભાઈ ભક્તોને દરેકને આશીર્વાદ. મંદિરમાં સ્ટાય જય જય ઓગળદાદા. હેલો દોસ્તો, નમસ્કાર. આપણે ઓગળની થાળી કહેવાય છે, ઓગળ બાપજી. અહીંયા અત્યારે સરપંચ અમે બે દર્શન કરવા ગયા છીએ. સરસ મજાના ઓગળાજીના દર્શન કર્યા છે અને સરસ મજાનું ધામ છે. મિત્રો, એકવાર તમે ફરતા ફરતા ઓગળના થાળી આવજો અને ઓગળ બાપજીના દર્શન કરવા. બાકી મજા આવશે ને મોજ થઈ જશે. અને તમારે હરેક સપના જે હોય એ આ ઓગળો બાપજી પૂરા કરે છે. અને તમે એક મનની એક શ્રદ્ધા રાખો ને તો તમારા હરેક સપનો પૂરો થાય. ગમે તે શક્તિ કે ગમે તે માતા, પણ તમે શ્રદ્ધા જોઈએ. આ બધું જ જૂનું રજવાડું છે અને સરસ મંદિર છે. અમે સરપંચ બે મંદિરમાં ફરીને દર્શન કરી રહ્યા છીએ. ઓકે, આ મારા સરપંચ છે રસાળીના અને ઓગળ બાપજી દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરવાની મજા આવી ગઈ અને મોજ થઈ ગઈ. સરપંચ સાહેબને વિજેતા થવા બદલ અભિનંદન. હા, આપણે બાપુ બેઠા છે, બાપુના દર્શન કરીએ અને તેમને ચા પડી છે, ચા પીએ અને સરસ મજાના બાપુ મોજીલા બાપુ છે, સરસ મજાની વાતો કરે છે. અને આજુબાજુમાં જે જૂના સંતો છે ને તેમના ફોટા બનાવેલા છે, ફોટા જોઈએ છે. અને બાપુ અને અસાવડીવાળા સરપંચ સાહેબ અમે હાલ બેઠા છે બાપુભાઈ અને વાતચીત કરીએ છીએ. ઓકે તો નમસ્કાર. બાપુ બેઠા છે અને સરપંચ સાહેબ તેમનો નંબર આપે છે, મોબાઈલ નંબર. કોઈ કામકાજ હોય ને તો સરપંચ સાહેબને કોન્ટેક કરજો. અને સરસ મજાનું આ બાજુ ધર્મશાળા બનાવેલ છે, એની અંદર ગાયો માટે સારું છે અને પંખીઓ માટે દાણા નાખવાનું જગ્યા સરસ મજાની છે અને એકદમ ખુલ્લી જગ્યા છે અને સરસ મજાનું ધામ છે. એકવાર અહીંયા ધામે આવ્યા હોય ને તો આખું પરિવર્તન બદલી જાય. મિત્રો, તમે દુનિયા પટાળમાં ગમે તે રહેતા હોય ને પણ એકવાર ઓગળના થળી આવજો. ઓગળની થળી છે સરસ મજાની, તમે દર્શન કરવા આવજો. બાકી મોજ થઈ જાય. સરસ મજાના દરવાજા છે, આ ચારે બાજુ છે ને મઢી બનાવી છે ઓગળજીની. સરસ મજાનો સોયલો છે. હેલો દોસ્તો, નમસ્કાર. અમે ઓગળને દિયોદર ઓગળ બાપજીની થળી છે એ દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને દિયોદર તરફ જઈ રહ્યા છીએ. એ સરસ મજાનો સરેડો છે અને આગળ રોડ છે, આજુબાજુની ખેતીવાડી સરસ મજાની છે. અને હવે ખુશ થઈને દર્શન કરીને સુખ શાંતિ દિયોદર તરફ જઈ રહ્યા છીએ. પણ તમે મિત્રો એકવાર તો થોડી દર્શન કરવા. હેલો દોસ્તો, નમસ્કાર. અત્યારે સરસ મજાની કેનાલ આવી રહી છે. કેનાલમાં પાણી સરસ મજાનું જાય છે. પણ અમે અત્યારે હાલ રસ્તો ભૂલી ગયા હતા. જાવું તો ગોદા અને નીકળી ગયા આપણે નાથપરા. હવે એમ થઈને ટેરવાળા રોડ ઉપર થઈને હવે દિયોદરવાળી રોડ પકડવાનો છે. આ હોટલ આવે છે આગળ, થોડીક ચા બા પીને દિયોદર જવાનું છે. અને થોડીક રસ્તો ભૂલી જાય, પૂછપરછ કરી લેશું અને રસ્તો મળી જશે. બધાને યુટ્યુબ ફેમિલીને આપણે આજે બનાવવાનું છે કારેલ અને કારેલ ને કારેલ હશે ને દેશી કારેલ. હા, એને બીજા પોણે ગરમ પોણે ધોઈ રાખ્યા છે. સોળિયા વગર બનાવવાની છે તો સૌ સુધારી ને મીઠાનું પોણે ગરમ કરી ધોઈ અને તે મૂકી દીધું છે. લસણ નાખીને સબ્જી બનાવવાની છે. કારેલ સબ્જી બાઈકના રોટલા, બાઈક ખીચડી વગાડી છે ઋતુ માટે. લાગી જશે 12:30 વાગવા આવ્યો છે. જો આ વરસાદ આખી રાત પર ચાલુ હતો ને દળવાટું બાકી દળ્યું ને ઘરનું સાફ સફાઈ કરી, કચરા પોતું કર્યું, નાયા ધોયા, કપડાં ધોઈ નાખ્યા અને સબ્જી બનાવી. સબ્જી બની જાય એટલે પછી બાજરીના રોટલા બનાવી. ખાવી હોય કાઢીને સબ્જી તો કહેજો.
ગોમડામાં આપણે વગર પાયા હો કિચનમાં થાય ને વાડી વાડી વધી ગયા વાળે વાળે બે ને ત્યાં લાયા ને આપણે તો તારે સબ્જી બનાવવાની છે મસ્ત સબ્જી બને ને કોઈ ડાયાબિટીસ હોય ને તો એ ખાઈ શકે કરું એટલે ખેતર તો ગામડામાં શાકભાજી મળી રહે કપૂર કારેલા બધું મળી જવું પડે લેવાનું લસણ નાખી દીધું છે રહી મેસી લસણ બધું નાખી વઘારો છે કારેલા શાક ખંડો ને રોગ ના થાય ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય કોઈ શરીરમાં રોગ ના થાય અહીં તેલમાં જ બનાવવાનો થોડી બોય નહીં નાખવાનું મસ્ત બને તેલમાં બનાવો આ તર ચડી જાય મીઠું નાખી દીધું છે મસાલો નાખી દેવાનો છે ચણા જીરું નાખવાનું છે એ હળદર નાખવાની છે પૂરા સુરતી કોણ સારું લાગે કાંઈ નથી હા મોડું નાખવાનું બનાવી પૂરા ખીચડી લેવાય છે આ સબ્જી વગેરે તો મળતું ને હમણાં રાઈસના રોટલા બનાવ્યા થોડું ખાવાનું મોડું થઈ ગયું એટલે ફટાફટ બનાવી નાખે ઘરે હોય એટલે થોડો કેમ કે મોડું બનાવે તો ચા વરસાદ હતો એટલે પછી કોઈ ગુજ્યા નહીં વરસાદ વધુ બહુ મૂકવા તો બધું ફરતી આવા બનાવવા હેલો દોસ્તો નમસ્કાર કેમ છો આજ શનિવાર અને એક વાગ્યો છે બરોબર અને વરસાદની મોસમમાં દેશી કારેલાની સબ્જી બનાવી છે ટમટમથી જેને ખાવી હોય એ કોમેન્ટ લાગજો અને કારેલાની સબ્જી ભાવતી હોય એ શેર કરજો સરસ મજાનો બાજરીનો રોટલો છે એક બાજુ છાશ હશે અને ખાવાની મજા આવશે હવે ખાવું હોય તો આવી જાઓ અને કોન્ટેક કરજો કાલે સબ્જી પકાવીશ તમે બને ઓકે બરાબર કાલે સબ્જીઓ બનાવી હતી જમવા બેહાર દીધા છે જમી લો 1 વાગી ગયો છે તો થોડું મોડું થઈ ગયું છે તમારે જમવું હોય તો આવી જો કાલે સબ્જી ખાવી છે કેવી બને ચક્કર નહીં મળે બાકી